यमुना जी महाप्रभु जी। मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा घटमा विराजता श्री श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा प्राण थकी मने वैष्णव वाला। मारा प्राण थकी मने वैष्णव वाला। नित्य करता श्रीनाथ जी के काला रे वाला। नित्य करता श्रीनाथ जी के काला रे वाला। मैं तो वल्लभ प्रभु जी दा कीदारे मारू कोई लीधु मन। मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा घट मां विराजता श्रीनाथ जी जीवन सफल करूं। मारा मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। ખરેખર ભગવાને કીધું છે વૈષ્ણવ જેના મનમાં વિષ્ણુ હોય વૈષ્ણવ એને કહેવાય. તમે ભગવાન વિષ્ણુનું નામ લ્યો ને વિષ્ણુ જે વિષ્ણુ ત્યાગ કરે ને એ સંસારની પાલના કરી શકે. જે વિષ્ણુ ત્યાગ કરે એટલે વિષ્ણુ ભગવાન કહેવાનું. વિષ્ણુ તમે ત્યાગ કરો ત્યારે તમે બધાની પાલના કરી શકશો. જો વિષ્ણુ ભગવાનને કોઈ થકી એ બધાની પાલના કરે, બધાની. ચોર હોય એનું પેટ ભરે, પાપી હોય એનું પેટ ભરે, રાજા હોય એનું પેટ ભરે, રંક હોય એનું પેટ ભરે. એટલે વિષ્ણુ કહેવાય. એના હૃદયમાં ક્યાંય કોના માટે વિષ નથી, એટલે એ વિષ્ણુ ભગવાન છે. જેના હૃદયમાં વિષ ન હોય ને એ ભગવાનનો સ્વરૂપ છે. વિષ્ણુ કે ભગવાન વિષ્ણુને પૂછ્યું કે તમે કોઈના માટે આ પાપ કરે છે, તમે એની સજા નથી આપી, એનો કર્મ એને સજા આપશે. એનો કર્મ એને સજા આપશે. એટલે ભગવાન વિષ્ણુ નામ છે
વિષનો ત્યાગ કર્યો છે એટલે વિષ્ણુ કહેવાના. બોલો જય શ્રી કૃષ્ણ. હા, વિષ્ણુ જ્યારે ત્યાગ કરીએ વૈષ્ણવ ત્યારે કહેવાય. હા, તો અને તમે વિષ્ણુ ત્યાગ ન કરે ને તો તમને મુક્તિ ના મળે. તમે વિષ્ણુ ત્યાગ ન કરો ને, તમે કેટલી ભક્તિ કરો, ત્યાગ ન કરો તો તમને મુક્તિ ના મળે. રાજા દશરથને પણ મુક્તિ નથી મળી. રાજા દશરથે દેહ છોડ્યો ત્યારે એને કઈ માટે વિષ હતો. રાજા દશરથે ત્યારે દેહ છોડ્યો ત્યારે એને કઈ માટે વિષ હતું કે આના કારણે મારો પુત્ર મારાથી અલગ થયો. હા, જ્યારે રામચંદ્ર 14 વર્ષ વનવાસ નું સમય પૂરો કરીને પાછા વળતા હતા ત્યારે દેવતાઓ રાજી થયા. તો ત્યારે દેવતાએ કીધું કે તારો પિતા સ્વર્ગમાં છે. તો રામચંદ્ર ભગવાન કહ્યું કે મારા પિતા સ્વર્ગમાં, એને મુક્તિ કેમ નથી મળી? અરે મારું નામ લેનાર વ્યક્તિને તો મુક્તિ મળે. બોલો જય શ્રી કૃષ્ણ. બધા બોલો જય શ્રી કૃષ્ણ. એ કે મારું નામ લે ને મુક્તિ ના મળે, મારા પપ્પાને મુક્તિ કેમ નથી મળી? ત્યારે રાજા દશરથને સ્વર્ગમાંથી બોલાવે છે અને શ્રી રામચંદ્ર ભગવાન થોડી તીખી નજર કરી છે કે હવે મારામાંથી મોહ છોડો અને સાચા રામનું નામ લો. એ કે શું કરવું? એ કે મારી માં કઈને માફ કરી દો. બોલો જય શ્રી કૃષ્ણ. હા, બોલો જય શ્રી કૃષ્ણ. જ્યારે કઈને માફ કર્યું છે ત્યારે સ્વર્ગલોકમાંથી રાજા દશરથ મુક્તિધામ પધાર્યા છે. હા, આપણા જ્યાં સુધી આપણા જીવનમાં વિષ હશે ને, આપણે કેટલા સત્સંગ કરશું, કેટલી સેવા કરશું, આપણે મુક્તિ નહીં મળે, નહીં મળે, નહીં મળે. જય શ્રી કૃષ્ણ. પણ આવા સદગુરુ કામ મળી ગયા સ્વામી કપૂરામજી, સ્વામી રામારામજી, એ આપણને શીખવાડે. બજરંગદાસ બાપા, મથુરા બાપુ, દુખીશ્યામ બાપા, એવા ઘણા સંતો છે જે આપણને શીખવાડે કે જીવનમાંથી વિષ કાઢો તો વિષ્ણુ મળે. જીવનમાંથી વિષ કાઢો તો વિષ્ણુ મળે, નહીતર વિષ્ણુ ના મળે. તમને સ્વર્ગના સુખ મળે, સુખ મળે. જ્યાં સુધી તમને બે દેખાય છે કે રામ અને કૃષ્ણ અલગ છે, ત્યાં તમારા જીવનમાં વિષ છે. ત્યાં સુધી તમારા જીવનમાં વિષ છે. બોલો કમલેશ્વર મહાદેવ કી જય. શિવારામ આશ્રમમાંથી માતાજી પધાર્યા છે, એમને વંદન છે અને એક જોરદાર તાળીથી વધાવીને તમે વિચાર કરો, એ પુણ્યાત્મા આપણા રીનાબેન ને પુષ્પાંજલિ દેવા માટે આજે સંતો પધાર્યા છે. પુષ્પાંજલિ બહુ મહત્વની વાત છે. પુષ્પાંજલિ આપણે તો એ પરમાત્મા પાસે પસંદ પડે ને એને પુષ્પાંજલિ કહેવાય. આજે આપણે સંતના દરબારમાં જ્યાં સ્વામી કપૂરામજી મહારાજે 40 વર્ષ તપ કર્યું અને પોતાના જીવન સ્વામી દામારામજી મહારાજને સમર્પણ કરી દીધું. એટલે અમારો સ્વામી કપૂરામજી કહી ગયા છે, સાધુ नाम से निहड़ा लगाई, साधु नाम से निहड़ा लगाई, साधो नाम से नियड़ा लगाइए, अपना आप भुलाइए, अपना आप भुलाइए, अपना आप भुलाइए, प्यारे अपना आप भुलाइए,
નિહળ લગાઈએ સાધુ નામ સનિહળ લગાઈએ દેશ એકાંત લાહે દેરો દેશ એકાંત લાહે દેરો સ્વાધ્ય વિજાતિ પાઈએ प्यारे शातिय में जाति पाइए નામ નિહળ લગાઈએ प्यारे नाम सनियड़ लगाइए पीय पियाલા સતગુર વાલા पीय पियाला सतगुर वाला સમાધ લગાઈએ प्यारे शुद्ध समाज लगाइए નામ નિહળ લગાઈએ प्यारे नाम सनियड़ लगाइए સાચી કહેણી સાચી રહેણી साची कहनी साची रहनी સાચતા ગુણ ગાઈએ प्यारे साचे का गुण गाइए હું પેલા માફી માંગુ છું સાચી કહેણી સાચી રહેણી જે તમને હું કોઈ સંત નથી પણ અમારા ગુરુજીના શબ્દો છે સદગુરુ કોને કરવાનું જે કહેતા હોય ને એની પર હાલતા હોય તમને કે ત્યાગ કરો ત્યાગ કરો ત્યાગ કરો સંસાર સપનું છે અને પોતે મજામાં રહેતા હોય એ જ વિદ્વાન છે અમારા ગુરુજી સાચી કહેણી એ ત્યાગ કરીને પછી કીધું કે તમે ત્યાગ કરો પરિવારનો ત્યાગ ન કરો સંસારનો ત્યાગ ન કરો પણ મનથી ત્યાગ કરો કે આપણે સાચું પરમાત્મા સાથે મળવાનું છે સાચી કહેણી સાચી રહેણી સાચે કા ગુણ ગાઈ સ્વામી કપૂરામજી મહારાજે પોતાનો તમામ પ્રકારનો ત્યાગ કર્યો જમણવાર જ્યારે આવતું કોકના ઘરે ખીર આવતું ક્યારે દૂધ આવતું ક્યારે દાળ ભાત આવતા તો એ બધું મિક્સ કરીને એમાં અડધો ગ્લાસ પાણી નાખીને પછી જમવું તો ત્યારે એના ભક્તો પૂછતા બાપુ તમને આ કેવી રીતે ભાવે છે કે બેટા આજે તું દાળ લાવ્યો કદાચ મને દાળ ગમી ગઈ અને મારું મન કે આજે ફરી વાર મારે દાળ ખાવી છે તો મારે તને કેવું પડે ને કાલ બેટા જમવામાં દાળ લાવજે સંત એટલે ઈચ્છા જે મળે એવી ઈચ્છા હા સ્વામી કપૂરામજી મહારાજ 24 કલાકમાં એક જ વાર જમતા એક જ વાર અને 12 વાગે ટિફિન નો આવે એટલે બાણું બંધ થઈ જાય બોર્ડ લાગી જાય કે આજે મહારાજ જમશે નહીં મહારાજને આજે એકાદશી છે પછી બીજા દિવસે 12 વાગે જમવાનું બોલો જય શ્રી કૃષ્ણ સાચી કહેણી સાચી રહેણી બોલે માતૃ એક નાની છોકરો બહુ બોલકાર એટલે એની વાત સંત પાસે જઈ ગયા કે બાપુ મારા છોકરો ગોળ બહુ ખાય છે
એ આજથી પછી આવે પણ બાપુ આજે જાય હમણાં આવતું નહીં કે નહીં 8 દિવસ પછી તારો છોકરો કોણ ખાતા બંધ થઈ જાય ઈ ભાઈ 8-10 કિલોમીટર આગળ છે આજનો દિવસ છે પાછા આવતા બુવારે ઈ ભાઈ આવી અને બાપુને કીધું કે બાપુ ક્યાં ગુરુવારે આવી કે શું કામ આવી કે બાપુ મેં તમને કીધું કે મારો છોકરો ગોળ બહુ ખાય છે એમ તે કીધું તેમ હા મેં બાપુ તમને કીધું હતું કે છોકરાના માથું પર હાથ મૂક્યો બેટા બહુ ગોળ ન ખાતો બહુ ગોળ ખાય ને તો નુકસાન થાય તો મારી કીધું કે બાપુ આ વાત તો તમે ગયા ગુરુવારે નહીં એકતા હતા હું 10-12 કિલોમીટર આગળ દૂરથી આવી છું આને આ વાત તમે દીદી કીધું હતો ત્યારે સંત બોલ્યા કે ગયા ગુરુવારે મેં ગોળ પોતે ખાધું હતું તો આજે કેમ કહો કે ગોળ ન ખાશો મેં પહેલા ગોળ ખાવાનું બંધ કર્યું ત્યારે મેં આ છોકરાને કીધું કે હવે ગોળ નથી ખાવાનું કારણ કે મેં આને કીધું ગોળ નહીં ખાતો મેં પહેલા ગોળ ખાવાનું બંધ કર્યું સાચી કેળી સાચી રહેણી साचे का गुण गाइए हाँ? साचे का गुण गाइए साची कहनी साची रहनी साची कहनी साची रहनी साचे का गुण गाइए प्यारे साचे का गुण गाइए नाम से निहारा प्यारे नाम सानियाड़ा लगाइए हाँ विषय रस भोग पलास विषय रस भोग विलास अपने को समझाइए प्यारे मन अपने को समझाइए नाम सनिहारा लगाइए प्यारे नाम सनियाड़ा लगाइए मन अपने को समझाइए स्वामी रामाराम जी महाराज आ बाजू स्वामी कपूराम जी महाराज ना गुरु स्वामी रामाराम जी महाराज जेने कस्टम माई सर्विस करता एक बार जमता था वैराग बजार माथी नो मळ्यो हाँ वैराग बजार माथी ना मळे अंदर भी उत्पन्न થાય એટલે જમતા હતા ત્યાં ઓફિસ માંથી કોક માણસ આવે કે ચાલો એક જરૂરી કામ છે ગયા પાછા 2 દિવસ રહીને હજી બપોરે જમવા આવ્યા પાછો કસ્ટમ માંથી માણસ આવ્યો એ કે આ કઈ જાતની નોકરી કઈ જાતની નોકરી હું જમી પણ ન શકું એની કરતા હું પરમાત્માની નોકરી ન કરું આની નોકરી કરું વારે ઘડી મને બોલાવા આવે એની કરતા બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને ત્યારે કાગળ લઈને પત્ર લખ્યું કે આજથી હું તમારી નોકરી નહીં કરું પરમાત્માની નોકરી કરીશ મન આપને કો સમજાઈએ અને પછી કોક એને જમણવાર લાવતો ને શમશાનમાં રહેતા કાંટા વાગે ને અહીંથી વાગે અહીંથી કાઢે એટલે દર્દ થાય એટલે પરમાત્માનું નામ યાદ આવે પછી જમણવાર પડ્યું હોય ને મનને સમજાવે કે આ તારા માટે છે અડધી કલાક સુમરન કરી લે પાછો કલાક થાય જો આ તારા માટે છે રોટલી આ રામભાઈ રોટલી લાવ્યા છે ને તારા માટે જ રોટલી લાવ્યા છે કલાક પછી આપણે જમીએ એવી રીતે 24 કલાક ની રોટલી રાખતા સુમરન કરી લઈએ પોતાના મનને સમજાવતા મન અપને કો સમજાઈએ ત્યારે ઈ 24 કલાક વાળી ઈ બાજરાનો રોટલો પાણીમાં નાખીને ખાતા બોલો જય શ્રી કૃષ્ણ मन अपने को समझाइए शस्त्र में तेरा सम पहचानो शस्त्र में तेरा सम पहचानो मेर विरोध भुलाइए प्यारे मेर विरोध भुलाइए
નિહાળા લગાઈ ત્યારે નામ સનિયાળા લગાઈએ લોકાની પ્રીત झूठी जानो लोका की प्रीते झूठी जानो दुनिया की प्रीत झूठी जानो दुनिया की प्रीते झूठी जानो वारी माता मत जाइए प्यारे वारी माता मत जाइए सनियाड़ा लगाइए प्यारे नाम सनियाड़ा लगाइए दुख सुख मान अपमान दुख सुख मान अपमान दुख सुख मान अपमान दुख सुख मान अपमान जो ही जगत जलाइए प्यारे दोनों ही जगत भुलाइए नाम सनिहाड़ा लगाइए प्यारे नाम सनियाड़ा लगाइए साधु नाम सनिहाड़ा लगाइए प्यारे नाम सनियाड़ा लगाइए साधु नाम सनियाड़ा लगाइए संतोख विरह विराग संतोख वीर विराग ज्ञान गुलाल चढ़ाइए प्यारे ज्ञान गुलाल चढ़ाइए नाम सनियाड़ा लगाइए प्यारे नाम सनियाड़ा लगाइए सिख सोमर तोकल जय नर सिख समकल सौकल जय नड़ सिख सोमर तोकल जय नर सिख सौकल सौकल जय नर जय नर बल हार जाइए प्यारे ते नर बल हारी जाइए नाम सनिहाड़ा लगाइए प्यारे नाम सनियाड़ा लगाइए गुरु गोविंद सम पहचानो गोविंद सम पहचानो गुरु गोविंद सम पहचानो गुरु गोविंद सम पहचानो स्वामी कपूरामजी महाराज ભાઈ બહુ સરળ શબ્દોમાં કહી ગયા છે ગુરુ અને ગોવિંદ સંપશાન गुरु गोविंद दोनों खड़े काम को लागू पान वदहारी उस सतगुरु पर गोविंद दियो बता स्वामी कपूरामजी महाराजे કીધું છે ગુરુ ગોવિંદ સંપશાન સંપશાન એક પશાન જ્યારે આપણા જીવનમાં બે આવશે ને પરમાત્મા આપણને નહીં મળે એક दुनिया में पालनहार एक જ છે હું રામને માનું છું કૃષ્ણને માનું છું અને માનું છું સત્ય વાત છે પણ બધા
સ્વામી કપૂરામજી મહારાજ કહી ગયા છે, ગુરુ ગોવિંદ એક પશાનો દુઈદા ગુંદવડાઈ. તમારા જે મનમાં છે ને, કદાચ મારી ઈચ્છા રામ ભગવાન નહીં પૂરી કરે, કદાચ કપૂરામજી મહારાજ પૂરી નહીં કરે, નહીં પૂરી કરશે. તારામાં શ્રદ્ધા પૂરી હોવી જોઈએ, શ્રદ્ધા પૂરી. અને સંતો જે બોલે ને એ પરમાત્માને માનવું પડે. સંત પાસે એક ભાઈ ગઈ, બાપુ સંતાન જેવો છે, એ કે લાવ કાગળ અને પેન આપ. પ્રભુ સંત ઘોડા ઉપર બેઠા, જે ઘોડા ઉપર એક લખવા ગયા ને તો પાછળથી ઘોડો આંકડો ઉપર ગયો તો 7 લખાઈ ગયા. એકના બદલે 7 લખાઈ ગયા તો એના ઘરે 7 સંતાન વાળો, 7 સંતાન વાળો. ગુરુના મુખમાંથી નીકળેલ વાણી ભગવાનને માનવી પડે. ગુરુ ગોવિંદ સમપશાનો, ગુરુ ગોવિંદ સમપશાનો, દુઈદા ગુંદ ઉડાઈએ, દુઈદા ગુંદ ઉડાઈએ, નામ સનિહાળ લગાઈએ, નામ સનિહાળ લગાઈએ, નામ સનિહાળ લગાઈએ. બોલો સાईं કપૂરામ સાહેબ કી જય, બાબા રામારામ સાહેબ કી જય, સ્વામી શિવાનંદ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. આમ તો અમારે આ સ્થાન ઉપર મોસ્ટલી સિંધી ભાષામાં સદગુરુદેવની મહિમા ગાયું છે, પણ આજે આવેલા મહેમાનો માટે ખાસ પ્રોગ્રામ અમારા કલાકાર સૂચનભાઈએ અમારા સદગુરુનો જે હાથે લખેલો શબ્દ એ આપણે વિસ્તારથી તમને સમજાવ્યું. એવા શબ્દ અમારા સ્વામી કપૂરામજી મહારાજ, અમારા સિંધ ત્યારે અખંડ ભારત હતું, પાકિસ્તાન અને હિન્દુસ્તાન નહોતું, અખંડ ભારત હતું. પીરગોઠ સ્વામી કપૂરામજી સિંધમાં પીરગોઠ ગામ હતું, ત્યાંના રહેવાસી અને બહુ પૈસાવાળા માણસો અને ઉચ્ચકુલ મૂલાની એટલે ઉચ્ચકુલ વાળા. અને જ્યારે સંતો મહાત્મા અને શાસ્ત્ર લખે છે ભાઈ માણસનો હૃદય બદલાય અથવા સંતોની કૃપા થાય તો સાईं કપૂરામજીને અંદરથી પ્રેરણા આવી કે મારે ગ્રસ્તમાં નથી રહેવું. 5 ભાઈઓ ગ્રસ્તમાં, માતા પિતા, પણ સાईं કપૂરામજી મહારાજને અંદરથી પ્રેરણા આવી કે મારે ગ્રસ્તમાં નથી રહેવું. 15-16 વર્ષની ઉંમરમાં એ માતા પિતાની સેવા કરીને ત્યાં સિંધ પ્રદેશમાં ચુંડીની ગોઠ હતું, ગામ નાનો અદેવારાની જેમ. ત્યાં સ્વામી દામારામ સાહેબ રહેતા અને તેઓ એકદમ સંત હતા. સાईं કપૂરામજીએ તેમનું નામ સાંભળીને ત્યાં તેઓના શરણમાં ગયા. આપણે ટાઈમની ધ્યાનમાં રાખીને, કારણ કે સંત મહાત્મા છે અને સંતોની ચરણમાં અમે શીશ નિવારીએ છીએ. અમારી કરતા વધારે જ્ઞાનમાન હોય ને હું પોતાનું ભાષણ ઢોકાવ્યું એ બરોબર નથી, પણ જે આ સ્થાન ઉપર પૂજ્ય સંત મહારાજ અને આપ શ્રી મહેમાનો આવેલા છે તે સંતની વ્યાખ્યા ને સંત તેમજ સ્વામી દામારામ સાહેબને શરણમાં ગયા ત્યારે પણ સંત અમારા દામારામ સાહેબની ઉપર મેલીમાં અને નીચે સાईं દરબારામ સંત રહેતા. અને સાईं દરબારામ પાસે માણસો જાય તો કે જાઓ ઉપર જઈને કલેક્ટરને મળો. સાईं દામારામ સાહેબને કોઈને મળતા નહીં, બોલતા નહીં, પણ સાईं કપૂરામજી મહારાજે નક્કી કર્યું કે મારે ગુરુ કરવું હશે તો સ્વામી દામારામ સાહેબ. તેઓના વચનથી કહું છું કે જ્યારે અહીંયા અમે તેમના શરણમાં ગયા ને સાईं કપૂરામજી મહારાજ કહેતા કે અમારા ગુરુએ અમારી પરીક્ષા લીધી ને, અગર તમારી અમે પરીક્ષા લઈએ ને 2 દિવસ અહીંયા નહીં રોકાવું. એવા સંતની આશીર્વાદ થઈ ગઈ. કારણ કે જો સેવા કરે ને ફળ મળે. એ તો આપણે અહીંયા આવેલા બધા જ્ઞાનમાન માણસો
અમારા ભાઈ સંત મહાત્મા છે, બહુ આશીષ થઈ રામારામ સાહેબની. અંતે સદગુરુ સ્વામી કંકુરામજી એમને ગુરુ કર્યા અને ત્યારે જ એમનું ઘર મૂકીને ત્યાં સિંધ પ્રદેશમાં બાળકોનો સંસ્થાનમાં રહેતા. આજથી લગભગ 90 વર્ષ પહેલા પાકિસ્તાન ત્યારે થયું, હિન્દુસ્તાન અને પાકિસ્તાન. પછી મલકાપુરમાં આવ્યા. મલકાપુરમાં મહારાષ્ટ્રમાં મલકાપુર છે, ભૂલ્યા નહીં બાજુ. તો ઘરમાં ન રહ્યા, સીધા છે ને જંગલમાં એક મહાદેવનું મંદિર હતું, ત્યાં રહ્યા. તો ગામવાળા ગયા, ભાઈ અહીંયા રાતે જે સંત રહે છે ને, તો એ રાતે સવારમાં હોતા નથી, તમે હાલો અમારા ઘરે રહો. તો સંત સાંઈ કંકુરામ સાહેબને કીધું કે હું કોઈના ઘરમાં રહેતો જતો, હું ત્યાં પણ મારો પરિવાર મૂકીને હવે માલિકના શરણમાં છું. બહુ કીધા, ન માન્યા. એટલે સવારમાં આવીને જોયું તો સંત તો બેઠા છે. ત્યાં પેલા જેટલા સંતો આવતા વ્યા જતા રાતે. તો આથી તે બધાને સાંઈ કંકુરામજી પ્રત્યે શ્રદ્ધા થઈ અહીંયા આવ્યા. આ આસ્થાન ઉપર બેસીને કોઈને આવવાનું દેતા. એક ગુરુની પ્રાર્થના 40-45 વર્ષ ગુરુની પ્રાર્થના એકાંતમાં કરતા. જે આવે તે ખાવાનું ભાગ નહીં. એવા સંતોની ધરતી જોજો કે સંતાન કા અવતાર है वो बड़ा धरती है ना महान है. તો સંતોનો આસ્થાન ઉપર તમે આટલા બધા સંત મહાત્માઓ આવ્યા છો અને આપણે સંતજીભાઈ આવ્યા છે, તેઓનું અમે મંદિર વતી સ્વાગત છે. પણ હવે આજે જે આપણે કાર્યક્રમ છે એ શ્રદ્ધાંજલિ રૂપે લીનાબેન બાબાની સાહેબની સાથે સંસારના સુખ દુઃખમાં ભેગા રહીને તેઓ પરમ કૃપાળુ ભગવાનના શરણમાં ગયા. તેમને ભગવાન આત્મા શાંતિ આપે, એના ચરણોમાં વાંચો આપે, એવી માટે આપણે પ્રાર્થના રૂપે આપણે અહીંયા ભેગા છીએ. હવે આ ભાઈ ભંબારી સાહેબ એમના શરણે આપણે તેમના સસરા વાળા નાગાણી સાહેબ તે વખતે 25 ડલી પાડ્યો હતી. હા, બહુ લગભગ અમે 60 વર્ષની આસપાસ વર્ષ અમે એકબીજા જે એમના મિત્ર હતા એ પણ મારા મિત્ર હતા. એ બાબેઓ ભેગા પડતા અને અલગ સાથે છે ને ચક્કર લગાવવા ગયા. પછી સાંભળ્યું કે ભગવાન સાહેબના વેવી સાહેબ થયા છે ત્યાં ભાઈ નાગરાણી. તો નાગરાણી પરિવાર પણ ત્યાં પ્રતિષ્ઠિત અને ભગવાન સાહેબને પરિવાર પણ પ્રતિષ્ઠિત. પેલા બધું એવું બધું થતું ત્યારે સામે સામવાના લાયકાત આવે ને ત્યારે વેવી સાહેબ થતા. હવે તો બધું ચાલ્યા કરતા. તો હવે આટલા વર્ષો થઈ ગયા, એકદમ લીનાબેન ને ભગવાનના સુખ દુઃખમાં ભેગા રહી. હવે જો આયા છો જલ્દી સત્કોઈ આવી વાણી લીનાબેન ગયા ત્યારે અમે પણ જશું. ભગવાનની પાસે કાંઈ ચાલતું નથી એટલે ભગવાનને કહીએ છીએ, ભગવાન તેરા વાણા મીઠા લાગે, નામ પદાર્થ નામ ભગવાન. બીજું શું કહીએ, કોઈને મોગાતું નથી. પેલા તો બહુ છે ને આપણે છે ને એની સાથે બાકી જયારે નો પોગીએ ને થાકી જઈએ ત્યારે હવે અમારું છે ને ભગવાન તને પોગશે. અને ભગવાન પોગશે એની કરતા તમે નો કીધું તો ભગવાન પોગશે. તો આ બાબતમાં અમને ભગવાન કે ભગવાન હવે તમારી ઈચ્છા બહુ સુખમાં ભેગા આવતા અહીંયા ભેગા આવીને બેસે ખુરશી ઉપર એકબીજાનો બહુ ધ્યાન રાખતા. પણ કે શું કે હવે તો યાદ આવે ને કવિ એ લખ્યું છે, જાને વાલે कभी नहीं आते, जाने वाले की याद आती है, दिल एक मंदिर है, दिल एक मंदिर है, प्यार की जिसमें होती है पूजा તેને પ્યાર કરતા એકબીજાની સાથે. હવે જ્યારે શરીરમાંથી જીવ રહ્યા જાય ભગવાન પાસે શરીર બની જાય એ આત્માને હવે આપણે પૂછીએ અને તસવીર રાખીને હાથ કરી બોલો. પહેલા જે શરીરમાં જીવ હતું એ
શરીરને આપણે પ્રેમ કરતા હતા. હવે જે આત્મા શરીર આવે છે શરીર ભસમ થઈ ગયું. સંતો મહાત્મા જન્મમાં આપણે બેસ્યા છીએ, સદગુરુ હાજરાનું છે, સંત છે, તો આપણે એવી કાંઈક શક્તિ હોવી જોઈએ ને. તો આજે એ શક્તિ છે એટલે જ આપણે સામે બેહાર્યા છે. એને મંત્રના જો બેહારે છે મોટી ઉંમર વેલાની ઓડીના બેનને પરિણામ કરીને આવે છે. તમે અંદર તરફથી પ્રાર્થના કરી કારણ કે શાળામાં છું અને સત્સંગમાં જેની વૃત્તિ હોય એને કોઈને નડતું મળતું નથી. એ અહીંયા આવતા પ્રેમથી બેસતા તન મન ધનથી સેવા કરતા અને બહુ હંમેશા કોઈને કાર્ય કરતા અને દાદા કોઈની સાથે દૂરથી બોલાય તમને પ્રેમ કરતા. એ છે ને ભાઈ જો પ્રેમ કરે બીજાને મનને રાજી રાખે ને એને છોડીને ભગવાન મળે. દિલ ન દુખાય સિંધીમાં છે ને દિલ ન દુખાય કોઈની દિલ ન દુખાય. મંદરન મેં બેઠો દિલ જો મંદર મંદરન મેં બેઠો દિલ જો મંદર જેને વેચાલો પાણ પરમેશ્વર ત્યાંથી રી જાય દિલ ન દુખાય. કે કોઈની દિલ દુખાતા નહીં. એટલે એ તો ભાઈ ભગવાનના જન્મમાં છે જ. છતાંય આટલા વર્ષો તેઓ અહીંયા બાપાની સાહેબને પરિવારની સેવા કરી ગયા. એ બધું આપણે કર્જ ઉતારવા માટે આજે બધા સ્નેહીઓ સંબંધીઓ મિત્રો ભેગા થયા. ભગવાનને પ્રાર્થના કહીએ 84 લખ ધૂમધામ બચાવ્યા. ગોપીજી ચરણ में વાતો દીધા. સંત મહાત્મા આવ્યા છે. આપણે કોઈને ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો બોલો. અને આ આસ્થાનું બનેલો સંત બતાનારા બાપુ હવે આવી ગયા છે. वो संत वो धरती बहुत महान है जहाँ संतों का आस्थान है. परिणाम आपने परिमल गया है. परिमल की बाजू में स्वामी शिवानंद महाराज मोटी उम्र वाला शिवानंद जी महाराज जी ત્યાં જતા નહીં પણ અહીંયા સાઈ કપૂરામજી નું નામ સાંભળીને અહીંયા આવતા બહુ આશીર્વાદ આપી જતા. એમની પણ બહુ યાદ આવે છે. એવો પ્રેમ આપી ગયા છે. સર્વનો આભાર. આયા છું સંતને આપણે સાંભળીએ આશીર્વાદ લઈએ. हरि ओम शांति 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 ओम शांति. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. આજે મને કનુભાઈ કે તમે રીનાબેનને શ્રદ્ધાંજલિ આપશો. એમાં તો કહેવાની જ વાત ક્યાં છે પણ એ પહેલા હું તમને કહી દઉં કે આપણા શ્રીભાઈ જેમણે ભજન ગાયા ખરેખર જ્યારે રીનાબેન હતા ત્યારે એ શરૂઆતના દિવસો 2005ની વાત છે લગભગ. ત્યારે કનુભાઈ અને રીનાબેને કદાચ કનૈયા સાહેબ હતા ત્યારે મારે અહીંયા આવવાનું થયું હતું. પણ આજે શ્રીભાઈએ કપૂરા મહારાજ વિશે એટલી સુંદર વાત કરી. એ બહુ જ ગમ્યું કે સંન્યાસી હોય કે સંત હોય જે દિવસે એને ભિક્ષા ન મળે તે દિવસે એકાદશી અને એની એકાદશી કરી છે. કારણ કે આ શરૂઆતમાં ભિક્ષા ઉપર જ હતું એટલે તે દિવસે લોકો કહી જાય આજે હું તમને આપવા આવીશ ને ભૂલી જાય એને આજે એકાદશી પણ એનું કલ્યાણ થજો. એ ભૂલી ગયા પણ એનું કલ્યાણ થજો. આ તમે કીધું એટલે યાદ આવ્યું. અને એટલે ખરેખર કપૂરા મહારાજ વિશે મને જાણવા મળ્યું. ત્યારે એટલી ખબર નહોતી. આજે એમના વિશે પછી એમના ગુરુજી મહારાજ વિશે પણ જાણવા મળ્યું. હવે આપણે રીનાબેન વિશે જ વાત કરીએ. તો રીનાબેન વિશે વાત કરતા મને ભજગોવિંદનો એક શ્લોક યાદ આવે છે. સત્સંગત્વે નિસંગત્વમ નિસંગત્વે નિર્મોહત્વમ નિર્મોહત્વે જીવન મુક્તિ ભજગોવિંદમ ભજગોવિંદમ. પહેલો શબ્દ રીનાબેને આમ બરોબર લાગે છે. સત્સંગત્વે નિસંગત્વમ. એમણે સત્સંગ માટે એટલો પ્રેમ હતો બંને જણે અનુભાઈએ અને રીનાબેને તમારી જગ્યા ખાલી છે તમે અહીંયા રહો. બાળકોને પણ એ જ પ્રકારના સંસ્કાર આપે છે બંને બાળકો માધુરી અને કપિલ અમારો બંનેને પણ એ સંસ્કાર. હું લગભગ અહીંયા ભાવનગરમાં કંઈક ભાવનગર મારું ગામ નથી કર્મ એ મને અહીંયા ખેંચ્યું છે.
અહીંયા આવ્યા ત્યારે કશું જ હતું નહીં. આ લોકો જોતા કે કઈ ને નીચે સુતા હતા, નથી કશું જ કઈ નહીં કહું ને ત્યારે આ લોકો ખૂબ ધ્યાન રાખ્યું છે. અને સત્સંગત મેનને ખાસ તો સત્સંગનો એટલો પ્રેમ હતો કે એના જીવનમાં સત્સંગત નિર્મોહત્વમ, બધા સાથે રહીને પણ મોહ ક્યાંય કર્યો નથી. કોઈને સાથે એટેચમેન્ટ કહીને એવું નહીં, પણ પોતાનું કર્તવ્ય બહુ સારી રીતે કર્યું છે, બહુ સારી રીતે. હું વિચાર કરતી હતી કે આટલા વર્ષો, હું 2005માં લગભગ આવી, 2004માં અહીંયા રહેવાની ભગવાને વ્યવસ્થા કરી. સંસ્કાર મંડળ પાસે અધ્યાત્મ વિદ્યા મંદિર છે, અધ્યાત્મ વિદ્યા મંદિર છે, ત્યાં મને રહેવાની ભગવાને વ્યવસ્થા કરી આપી છે. પણ એ પહેલા વર્ષો સુધી કનુભાઈને ત્યાં જવાનું, રીનાબેન સાથે. તો વિચાર કરો કે લગભગ જીવનના હું 1995માં આવીને તો 10 વર્ષમાંથી 2 વર્ષ બાદ કરતા લગભગ 8 વર્ષ એમની સાથે રહેવાનું થયું. પણ મને વિચાર કરું છું કે ક્યારે એવું ઘટના ઘટી છે, આટલા વર્ષો સુધી સાથે રહીએ તો ક્યારે મન દુઃખ જ નથી થયું. મને એમના માટે નહીં, એને મારા માટે, મતલબ હંમેશા એના પ્રેમનો, આદરનો જ લાભ લીધો છું કહી શકું. અને પણ સત્સંગ માટે એટલા પ્રેમી, સત્સંગ તો ખૂબ ગમે, રોજ સવારે સત્સંગ થાય, બંને જણા પહેલા હાજર હોય સત્સંગ માટે. અને એ એમના જીવનમાં જોવા મળે છે. રીનાબેનના જીવનમાં આ સત્સંગનું પ્રાગટ્ય ભાઈ કે સત્સંગ તો કરે, પણ રેણી અને કરણી બંને સરખી હતી રીનાબેનની. હા, રીનાબેનની રેણી અને કરણી બંને સરખી હતી. ક્યારે અમારા વચ્ચે મનદુખ તો નથી થયું, પણ હંમેશા પ્રેમ. અને ગીતા, અમારા ગીતા માટે સ્વામીજી મારે એટલું જ કીધું. ગીતા શું કહે છે કે કન્ઝ્યુમર માંથી કોન્ટ્રીબ્યુટર બનો. કન્ઝ્યુમર અત્યાર સુધી લીધા જ કરે, મને આ આપો, મને આ આપો, મને આ આપો. કોઈ મારે શરીરને ધ્યાન આપે તો બરોબર છે, પણ આપણે વધારે માંગણી ક્યાં હોય છે? લાગણી ન કરે. મારું કોઈ ધ્યાન રાખો, મને માન આપો, મારું સન્માન કરો, એવું થાય ને. પણ ગીતા શું કહે છે કે અમારા ગુરુજી મારાથી કર્મયોગ સાવ સરળ કે માંગવામાંથી તમે આપનાર કરો. અને એ મને રીનાબેનમાં જોવા મળ્યું છે. રીનાબેન હંમેશા આપવા માટે તૈયાર હતી, ક્યારે એને મને મારા જોઈએ. અને એમાં કદાચ કનુભાઈને પણ નહીં ખબર હોય, અમે બહાર બેઠા હતા, કનુભાઈ બહારના ભાગમાં, ત્યારે તમારા બહાર તમારી સાથે રહેતા હતા, રાઈટ? બા ઘણા વર્ષો સુધી તમારી સાથે રહ્યા, પછી ગયા. તો રીનાબેન મને કહે છે કે બાને એમ થાય છે મારી પાસે પૈસા છે ને મારી બહુ ધ્યાન રાખશે, પણ સ્વામીજી પૈસાની અમારે ક્યાં જરૂર છે? અમારી ફરજ છે, અમે એમના બાળકો છે, અને અમારી માની સાસુ મને એમની સેવા તો કોણ કરશે? જો આનું નામ શું કે લેવાની ઈચ્છા જ નથી, પૈસાની ઈચ્છા નથી. અમારી સેવા, અમારી ભાવના છે કે અમારે એમની સેવા કરવી જોઈએ. મને ખબર છે કે બા પણ કેટલા વર્ષો સુધી એમની સાથે રહ્યા છે અને પ્રેમથી રાખ્યા છે. એટલે બધાની પ્રેમથી રાખવાના. અને બીજું, સત્સંગના પરિણામે કોઈ પ્રકારનો મોહ નહીં, આ શરીર સાથે પણ મોહ નહીં. એટલે મને કપિલ કહે છે કે અમેરિકામાં પણ અમે જ્યારે ડોક્ટર પાસે બતાવવા જઈએ તો તમને દુખાવો થાય છે ના, જાણે આ શરીર સાથે કોઈ લેવા દેવા જ નથી. દુખાવો તો થાય જ ભાઈ શરીરમાં, પણ એને તો જાણે કોઈ બસ મને બધું સારું છે. સતત નામ સ્મરણ, સતત એમના જીવનમાં નામ સ્મરણ, સત્સંગ, ધ્યાન, આ જોવા મળ્યું છે. અને મારા માટે ખૂબ પ્રેમ છે કે મને તો નહીં કે એમના માટે શું શ્રદ્ધાંજલિ આપી. પણ એક વસ્તુ ભગવાને કીધું છે ને કે એ પરમાત્માના માર્ગે તો નીકળી ચૂક્યા હતા, ભલે બધું જ કામ કરતા હતા, બાળકોને પણ એવા સંસ્કાર આપ્યા છે. બંને બાળકો આજે પણ મારી પાસે લોકો સતત જોડાયેલા છે અને એમના જીવનમાં જોવા પણ મળે છે. પણ જે સત્સંગત નિસંગત, નિસંગત નિર્મોહત્વમ, એટલે કોઈ મોહમાં પડ્યા વગર છેક સુધી. કારણ કે દરેકના જીવનમાં આપણે કોને ખબર છે કયા કર્મો આપણે કયા પક્ષે અને કયા પ્રકારનો રોગ શરીરમાં આવી શકે, પણ એમણે ક્યારેય ફરિયાદ નથી કરી. પ્રસન્નતાપૂર્વક ને સતત અહીંયાથી પણ મને મળ્યા કરે, સ્વામીજી આજે તમને છેલ્લે દર્શન કરી લો, પછી કરું કે નહીં મને ખબર નથી. પણ પછી સતત એમને જે સંતો માટેનું માન હતું ને, એટલે ભગવદ ગીતા કહે છે એ પ્રમાણે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એ તો કલ્યાણના માર્ગે નીકળી ગયા છે. મને તો એવું લાગે છે કે ખૂબ પુણ્ય કર્મ કર્યા છે, એને અત્યારે તો કોઈ સુંદર લોકમાં આનંદ ભોગવતા નવો જન્મ એમનો કોઈ ઉત્તમ ગુણમાં
અને એમની જે આ જીવન યાત્રા સત્સંગના માર્ગે શરૂ કરી છે. એમણે પહેલું કીધું અપરોક્ષ અનુભૂતિ કેવી સત્સંગ શરૂ કરેલો મારા ગુરુ મહારાજના શિષ્ય પાસેથી. ત્યાંથી અમે સત્સંગ કર્યો છે એટલે મને ખબર છે કે પરમાત્માએ કહ્યું છે એ પ્રમાણે એમની ઉદ્ધગતિ જ છે, એમના માટે શોક થાય જ નહીં. કારણ કે વિચાર કરો કે એમના માટે એ 12 દિવસ દરમિયાન પણ કેવા કેવા એમના માટે સારા એવું નથી કેવું આપણે ટૂંકમાં ભગવદ ગીતાનું થાય એમના માટે, આ કરીએ એમના માટે, આ કરીએ અંદરથી થાય એટલે તો એ પુણ્યાત્મા છે. નહીં તો ગીતાનું પારાયણ કરે એમ કે આ પુનઃ પારાયણ એમને પુણ્ય આપી દે, આ એમને આપી દે. કેટલા પુણ્યાત્મા છે એટલે એનો તો ઉત્તમ ગતિ જ છે, એના માટે શોક થાય જ નહીં. અને એ જરૂર આ પુણ્ય ભોગવીને, કારણ કે એવું કીધું પુણ્ય કર્યા સારા લોકમાં જાઓ, પુણ્ય ભોગવીને પછી ઉત્તમ કુટુંબમાં જશે. એટલે આપણે તો એટલા માટે ભેગા થઈએ છીએ, ભગવાનનું નામ એટલા માટે લઈએ છીએ કે એણે આપણા ઉપર ખૂબ ખૂબ ઉપકાર કર્યા છે. એમને યાદ કરીએ છીએ, ખૂબ પ્રેમ ને મને આદર ખૂબ મળ્યો છે કે યાદ કરું છું. અને બીજું કાંઈ નહીં કે એમનું ઉત્તમ ગતિ થઈ જ છે એટલે એમાં કંઈ કહેવાની જરૂર જ નથી. અને હવે પણ પછી સારા કુટુંબમાં પાછો એ જ યાત્રા જે અધૂરી રહી છે પરમાત્માના માર્ગની એ ચાલુ કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓમ ગુણ સાઈ કપૂરામ સાહેબ કી જય. આજે એના અમરદે પુષ્પાંજલિ અવસરથી શ્રી રાજુભાઈ જरूर करबूज ऐलान किया था तो माँ के पुष्पांजलि जानता था माँ राजूभाई जन की विनती करना बोलो साईं कपूराम साहिब की, बोलो साईं दामराम साहिब की. माण्हू मिड़ई न माण्हू, पखी मिड़ई न हंस, कंहिं कंहिं माण्हू मंझि अचे ख़ुशबू बहार जी. इहा ॻाल्हि बिल्कुलु सार्थक आहे ऐं कंहिं कंहिं माण्हू सां लागू पवंदी आहे. रीना में कनूभाई बम्बाणी अॼु असां सभु हिते इकठा थिया आहियूं हिन भेण खे भावपूर्वक श्रद्धांजलि ॾियण लाइ. हीअं संसारी रूप में ॾिठो वञे त भेण असां सां न आहिनि, पर मुंहिंजे ख़्याल मूजिबि त भले असांजा भेण हिन शारीरिक रूप में असां सां गॾु न आहिनि, पर आत्मिक रूप में असां सां सदैव गॾु आहिनि. उहो कीअं गॾु आहिनि त इंसान जे सुठाइनि जो कॾहिं बि अंत न थींदो आहे. मुंहिंजो त परिचय भेण सां तमामु थोरो हुयो. सिर्फ़ु मंदर ते ईंदो हुउमि त 2 मिंट भेणरुनि सां ॻाल्हाइणु थींदो, हरिनाम थींदो हुयो. पर हुननि खे जीअं मां ॾिठो उहो मां वर्णन कंदुसि त जीअं मां भेण खे ॾिठो त बिल्कुलु निमाणा, मिठा ऐं सदैव हुनजे मुंहं ते मुश्क, प्रसन्नता जूं लहरूं, हिकदमि हुननि जी वाणीअ में मिठो ॻाल्हाइनि, थोरो ॻाल्हाइनि. हुननि में इहे भलो भल इंसानी गुण भरियल हुया. त मूंखे पका त अहिड़नि इंसाननि पंहिंजे परिवार में हुनजे मिटनि माइटनि में अहिड़ी ख़ुशबू, अहिड़ो फ्रेग्रेंस भरियो हूंदो त अहिड़ा पुरुष जेके आहिनि, अहिड़ियूं जेके असांजी माताऊं भेनरूं आहिनि त इहे कॾहिं बि असां खां अलॻि न आहिनि, असां सां गॾु ई आहिनि. बसि एतिरो चई करे मां पंहिंजी श्रद्धांजलि खे विराम ॾींदुमि. ऐं जेकॾहिं टाइम परमिट करे त मां ॿ करे वेनिती था कंदुमि. हिकिड़ो भॼन जेकॾहिं ॻायो हिन मौक़े खे सुञे थो, उहे माण्हू अलाए काॾे हलिया विया, प्यार कंदा हा जेके सॾे, जेकॾहिं शक्य हुजे त न त न. हेलो, इधर मैं देख सकता हूँ कि सिंधी बुजुर्ग भी बैठे हैं, गुजराती भी बैठे हैं. तो मैं हिंदी में बोलूँगा तो सबको समझ में आएगा ऐसा मैं समझता हूँ. इसीलिए
आपकी आज्ञा लेके मैं हिंदी में बात करता हूँ। ये सृष्टि जो है वो एक रंगमंच है और इस रंगमंच के ऊपर सभी आत्मा अपना अपना रोल निभाने के लिए आती है और आत्मा के पास बोलने की शक्ति नहीं होती है। आत्मा देख सकती है, सुन सकती है, सब कुछ कर सकती है, पर उसको शरीर का सहारा लेना पड़ता है बोलने के लिए, सुनने के लिए, किसी को समझाने के लिए और समझने के लिए। तो मैं समझता हूँ कि हम सब अपना अपना पार्ट अदा करने इधर ये रंगमंच पे आए हुए हैं और उसी तरीके से रीना जी भी इस रंगमंच पे अपना पार्ट अदा करने आई थी और वो पार्ट अदा करके लेन देन पूरी हुई तो वो शरीर को छोड़ के आगे गति करके निकल गई है और मुझे पक्का विश्वास है कि वो जहाँ पर भी है, जिसी अवस्था में भी है, बहुत खुश है। मेरा मन ये कहता है कि उसको खुशी के लिए इतनी सारी चीज़ें मिलती है, अपन यहाँ इतने सारे लोग इकट्ठे हुए हैं, उसको भी वो देख कर के बहुत हर्षित होती है, उसमें भी मुझे कोई शंका नहीं। और ये जीवन यात्रा मेरे साथ 48 वर्ष की चली थी और उस 48 वर्ष के अंदर जो मैंने उसमें देखा था वो मैं आज आपको बता रहा हूँ। वो एक पवित्र आत्मा थी और भाग्यशाली आत्मा। भाग्यशाली आत्मा इसीलिए थी कि उसकी कर्म भूमि भावनगर है पर उसकी अंतिम भूमि अमेरिका। अमेरिका के अंदर भी उसके फ्यूनरल में यानी कि अग्नि संस्कार के अंदर कम से कम 50, 55 या 60 लोग मैंने देखे थे। इसीलिए मैं कहता हूँ कि वो आत्मा पवित्र भी थी और भाग्यशाली। और दूसरी बात उसके अंदर मैंने 47-48 साल में जो देखी है वो उसके अंदर दैवी गुण मैंने देखे थे। दैवी गुण यानी उसके अंदर धैर्यता थी, धीरज थी, सहन शक्ति थी और उसके अंदर सबके लिए शुभ भावना की, शुभ चिंता की थी। ये जो इधर बैठे हैं उसमें से कई लोग रीना जी को जानते होंगे और शायद मेरे साथ सम्मति भी देंगे, उसमें भी मुझे कोई शंका नहीं है। अभी शास्त्र अपने ये समझाते हैं कि नारी शक्ति के अंदर उसके 2 जन्म होते हैं। एक जन्म उसके माता पिता के यहाँ, दूसरा जन्म जब उसकी शादी। तो उसकी जब शादी हुई थी और उसके बाद कुदरत ने उसको या सर्व नारी शक्ति को 2 जिम्मेवारियां दी गई है। उसमें से एक जिम्मेवारी है दोनों कुल का नाम रोशन करना और उसने दोनों कुल का नाम रोशन किया है, उसका मैं साक्षी हूँ। दूसरी जवाबदारी कुदरत ने नारी को दी है बच्चों को संस्कार देने और उसके अंदर जो संस्कार का सिंचन है वो स्रोत इधर बैठा है। ये स्वामी जी ने कहा कि मैं 8 साल उनके साथ रही, पर मैं समझता हूँ कि वो 8 साल हमसे रही पर हमारे ऊपर उसके उपकार है। उपकार किस प्रकार के हैं कि उनके जो संस्कार सिंचन था उसमें से रीना जी बहुत कुछ सीखी थी और वो संस्कार मेरे बच्चों के अंदर आज मैं देख रहा हूँ और उसके लिए 2 नारी जवाबदार है। एक तो अपने सामने बैठे हैं स्वामी तुष्टि जी और एक नारी उसकी आत्मा हमारे साथ है। जैसे राजू भाई ने कहा कि वो जो आत्मा है वो आत्मा को मैंने देखा और देख करके कहा हो सकता है कि उसने बिल्कुल सही देखा है और वो आत्मा अपन को सबको देख करके अभी हर्षित हो रही है। वो मैं इस तरीके से कह सकता हूँ कि जब इंसान शरीर छोड़ता है तो
उसकी आत्मा के रूप पर जब उसका दूसरा शरीर मिलता है तब तक बीच का समय वो आत्मा के रूप में होती है। और जैसे पहले मैंने बताया कि आत्मा को देखने की, सुनने की सब शक्तियां हैं, पर शरीर नहीं होने के लिए वो बोल नहीं सकती है। तो आज भी वो हम सबको देख करके बहुत हर्षित होती होगी, उसमें भी कोई मुझे शंका नहीं है। अभी अंत में मैं आपको ये कहना चाहूँगा कि वो जो आत्मा गई है वो हमको छोड़ के गई, हम उसको देख नहीं सकते हैं, पर वो हमको देखती है और सदैव हमारे साथ रहेगी, उसमें भी मुझे कोई शंका नहीं है। ओम शांति। ओम शांति। बोल साईं कपूराम साहिब की जय। साईं दामाराम साहिब की आयो लाल सभई चलो झूलेला। उहे माण्हू लाए काॾे हलिया विया कुरबुटींदा जेके सदे। બધા એક મિનિટ લઈશ, માફ કરજો, અને સમયની મર્યાદા છે અને બીજા ભાઈઓ પણ બેઠા છે. મને એક થાય છે કે એક વાત હું જે મારા અનુભવથી અમારા બાને અમે બા કહેતા, અમે રીનાબેનને અને અને અમે કન્યાલાલ એને અમે બાપુજી કહીએ પ્રેમથી, એટલે અમે એને બહાર કહેતા. એક વખત અમારે પ્રસંગ હતો, અમારા પપ્પાની પુણ્યતિથિ હતી, ત્યારે છે ને કોઈ સંજોગો થયા કે અમે બાને ભૂલી ગયા. એક પ્રસંગમાં અમે ભૂલી ગયા, ત્યારે વૃદ્ધાશ્રમ વાળાઓને બોલાવ્યા હતા. હા, બાપુજી સામે બેઠા છે અને સાક્ષીમાં આપણે તો કઈ અને સત્ય વાત છે. તો એને સાંભળ્યું ને કે રામભાઈના ઘરે એના પપ્પાની પુણ્યતિથિ છે, તો કીધા વગર ત્યાં આવી ગયા. ત્યારે અમને પણ, કારણ કે આંખ્યું મેળવીને મને પણ શરમ થતી. આમ તો બા કહેતા હતા અને બાપુજી કહીએ, અને મા બાપુજીને ભૂલી જઈએ તો એમ થાય કે આ હકીકતમાં એવું છે. તો અમે ત્યારે તો એને આમ સામેવાળાને સંકોચ જ ન થાય એવી રીતે એ બા આવ્યા અને ત્યાં બેઠા, સત્સંગ સાંભળ્યો અને પાઉંભાજી એવું બધું બનાવ્યું હતું ને ખાધા. એટલે જે અમારા અંબાણી સાહેબ કહે છે ને કે પાર્ટ પ્લે, કોઈ મૂવી બને છે એમાં બધાના પાર્ટ નથી ગમતા, બધાના પાર્ટ નથી સારા લાગતા, પણ કોઈ હીરો હોય જેનો પાર્ટ એકદમ બેસ્ટ હોય, એવી રીતે અમારા બા હકીકતમાં આ જે રંગમંચો પર જે પાર્ટ પ્લે કરી ગયા એ હીરો જેવો જીવન જી ગયા, એકદમ મહત્વ અને બધી રીતે આમ પરફેક્ટ. સમજો માવતરમાં ગણો તોય પરફેક્ટ. અમે 2 દિવસ પહેલા સાથે બેઠા હતા બાપુજી સાથે, મને બોલાવ્યા હતા 5 મિનિટ આવજો, રવિવારે બેઠા હતા. ત્યારે એમ કહેતા હતા કે 48 વર્ષ કે 49 વર્ષ મારી સાથે રહ્યા, પણ મને યાદ નથી કે મને કોઈ એવો વાક્ય કીધું હોય કે મને દુઃખ થાય. પણ કલાક 1.5 કલાક તો બેઠા હતા અમે, એવું કોઈ વાક્ય મને નથી, અને કોઈ એવો મારી સાથે ચલન નથી ચાલ્યા કે મને દુઃખ થાય. બાળકોને એવા સંસ્કાર આપ્યા. અમારી સાથે જે અમારા કપૂરા મંદિરના ટ્રસ્ટી ભાઈઓ અને પ્રેમીઓ સાથે એવા સારા વ્યવસ્થિત કામ આપણને ન લાગે, અને પતિ તરીકે પણ એનો પાઠ, તો આવા રંગમંચ પર પાર્ટ પ્લે કરી ગયા અને આવું સરસ મજાનું. એટલે એક ભજન ગાઉં છું, અમારામાં આ સિંધીમાં છે, પણ તમે જો ગાઈશ ને તો તમે પોતે સમજી જશો કે ના બરોબર છે, આ બાની યાદમાં છે. એટલે હું બાને તો હકીકતમાં એવા વાક્ય નથી નીકળતા મનમાંથી, એવા
હકીકતમાં એવા મારી પાસે વાક્ય જ નથી તો એવું કહી શકું, પણ હવે એ તો આ તો છે શું કુદરતની વસ્તુ હતી, કુદરત લઈ ગઈ. પાર્ટ પ્લે કરવા આવે એટલે સમય પૂરો થાય એટલે આપણે પાછા ગામમાં વળી પાછો બીજો પાર્ટ પ્લે. એવા કર્મ સારા કરીએ બા જેવા આપણે પણ એવી પ્રેરણા મળે કે નો આપણે બોલાવીએ તોય આપણે હસી ખુશીથી ને આવે. હકીકતમાં એ આમ નાની સોની વાત નથી. નગર આપણે હરેશભાઈ છે ને આખો દિવસ અમે હારે હોઈએ, એના છોકરાના લગ્નમાં મને કહે ને તો 100% હું નો આવું, હાલો નો કે તો નો આવું, હાલો મને ક્યાં કીધું છે, મને ક્યાં કીધું, ભલે સંબંધ છે મને ક્યાં કીધું, પણ બા ના એટલે બા તો નો કીધા વગર આવે. હકીકતમાં એ સામેવાળાની ભાવ સમજીને હકીકતમાં એ આપણે એમ કરવું જોઈએ. અને નો કહેતો હકીકતમાં હરેશભાઈ નો કહેતો હું જાઉં તો હકીકતમાં માણસ કીધા તો બધા જાય, કીધે તો બધા જાય, પણ નો કીધે આવે એ હકીકતમાં મહાન પુરુષ જ હોય. એક વખત તાળી વગાડીએ બારી. ઉહે માણો અલાએ કાડે હલાવા કુરબ દીદા જે કે સડે હો ઉહે માણો અલાય કાલે હલ્યા કુરબડીના જે કે સદે ઉહે જોગી અલાએ કાડે હલાવ્યા કુરબ દીદા જે કે સડે માણો અલાય કાલે હલ્યા કુરબડીના જે કે સદે હો કુરબ દીદા જે કે સડે પ્યાર કતા જે કે સડે કુરબડીના જે કે સદે પ્યાર કદા જે કે સદે हुए जोगी अलाए काले हलाव्या कुरबनी दाजे सदे ओ प्यार कदा जे के सदे जिन सा गुजारियूं कट रातड़ियूं जिन सा कयूं मुलाकातड़ियूं जिन सा गुजारियूं गड रातड़ियूं जिन सा कयूं मुलाकातड़ियूं हो जिन सा गुजारियूं गड रातड़ियूं जिन सा कयूं मुलाकातड़ियूं जिन सा गुजारियूं गड रातड़ियूं जिन सा कयूं मुलाकातड़ियूं उहे जोगी अलाए काॾे हलाव्या कुरबनी दाजे के सॾे माण्हू अलाए काॾे हलिया विया
ओम जा साईं कपूराम ओम जा साईं राम राम रैम कजा साईं बाज कजा सजण पंजा सारियो वेदव भाई कीअं विसारियो सजण पंजा सारियो वैदव भाई कीअं विसारियो तूहे जोगी अलाए आदे हलाव्या गुरगुडी ताजे सरे तूहे माण्हू अलाए बाबा प्रेमी अलाए प्यारा अलाए काटे हलाया गुरगुडी ताजे सरे ओ प्यारी ताजे सरे प्यार कहा के सरे गुरगुडी ताजे सरे આજે 90%, 95%, 99% વેપાર રોકડાથી થાય છે, પણ પરમાત્માના દરબારમાં ઉધારથી થાય છે. અહીંયા ઉધાર આપો ને તો તમને ત્યાં રોકડા મળે. અહીંયા 99% વેપાર રોકડામાં થાય છે આજે, પણ 1% વેપાર છે ને બાકીમાં હાલે છે પરમાત્મા સાથે. હું તારું સ્મરણ કરીશ અને એ આપણી પર વિશ્વાસ રાખે છે. એવું જ ભજન અમારા શ્રી સોમનાથજી કે કંઈક પરમાત્મા ઉપર ઉધાર કરી નાખો, ઉધારને કંઈક આપો તો ત્યાં તમને કંઈક રોકડું આપશે. भजन दादी में ॾाढो वणंदो हो. साईं ने याद कयो भजन ॾाढो वणंदो हो. उन्हनि खे सत्संग सां ऐं संतनि सां ॾाढो प्रेम हूंदो हो. हा, सत्संग में वेंदा त एकाग्र चित सां वेंदा ऐं भजन ॿुधंदा. ठोकर का
रघुराम साहिबन की सदाई जय जय। स्वामी राम राम साहिबन की सदाई जय जय। ऐ लाल सभई जो झूलेला। भाई असांजा मां घटि में घटि 3 सालनि खां वठी हिन मंदर सां जुड़ियल आहिनि, पर अम्मा जे नाले जी कंहिंखे ख़बर कोन्हे त अम्मा जो नालो छा आहे, ऐं मूंखे बि ख़बर कोन्हे, पर कल्ह ख़बर पई त अम्मा जो नालो रीनाबेन आहे। न त असां मंदर जा सभु प्रेमी
अम्मा अमेरिका वाला अम्मा अमेरिका वाला मना सब सुने था बिना अम्मा ही त अम्मा जन के भजन ॾाढो वणंदो त साईं जो सभु कुझु अम्मा खे साईं जो ॾिनल सभु कुझु हो पर अम्मा चवंदा हुया त भजन हे ॿुधायो तुंहिंजी महिर खपे तुंहिंजी ॿार खपे ॿियो कुझु न थी चाहियां त ओ तुझी महिर खपे तुझी बात खपे ओ तुझी महिर खपे ॿियो कुझु नथो चाहियां वस न हले बेवस आया बस न हले मां बेबस आया ओ तुझी महिर खपे तुझी बात खपे ओ तुझी महिर खपे तुझी बाज खपे न हले मां बेवस आया बस न हले मां बेबस आया जिया हलाई साईं मर्जिया तुझी जिया हलाई बाबा मर्जिया तुझी मुझतन तो हलंदी भुजतन तो सा हलती मुंहिंजी जानी तो सब कुछ जानी तो सब कुछ जानी तो सब कुछ चई जा बुझाया बस न हले मां बेबस आया बस न हले मां बेबस आया तुझी महिर खपे तुझी बात खपे तुझी महिर खपे ॿियो कुझु न थो चाहियां बस न हले मां बेबस आया बस न हले मां बेबस आया बोल स्वामी गुरुनाम साहिब की जय खाली बरी बजा काली करी तो खाली परी भया खाली करी तो खबर नाहे ताते राजी रही तो खबर नाही कैसा राजी रही तो बेअंत आई सुना बेअंत आई ओ बेअंत आई तुझो अंत मन जाया बस न हले मां बेबस आया बस न हले मां बेबस आया
सतगुरु स्वामी कपूराम साहिबन की सलाई जय। इस दिल में तेरे सिवा कोई और न आएगा। घर फूक दिया हमने अब राख उठानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार का नगमा है, मौजों की रवानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार का नगमा है। नदिया की मैं तेरा किनारा हूँ, तू मेरा सहारा है। मैं तेरा सहारा हूँ, परेशानियाँ रह जाती निशानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार का नगमा है, मौजों की रवानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। अभी खरेखर તો ખરેખર જે બ્રાહ્મણે કીધું, અમારી બા, અમે પ્રેમથી બા કહેતા, એટલે આ શ્રદ્ધાંજલિ છે ને અમારા મંદિરની અત્યારે પૂરી થશે. બાને અમે ગીતના રૂપમાં એને યાદ કરીએ, પછી એમ થશે કે અમારી સાચી અમારા મંદિર ટ્રસ્ટી ભાઈ પ્રેમીઓ પણ જે પણ ભાઈઓ આવ્યા છે તેની શ્રદ્ધાંજલિ. હા, तू कितनी अच्छी है
हाँ तू कितनी भोली है, प्यारी प्यारी है। ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ, ये जो जीवन है वन है कांटों का, तू फुलवारी है। ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। तू धन लागी है माँ तेरी अखियाँ, तू कदलानी है माँ तेरी अखियाँ। बोलिए तू जागी मैया सारी सारी रतियाँ। मेरे हंसने से, मेरे रोने से तू बलिहारी है। ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। अपना नहीं तुझे दुख सुख कोई, अपना नहीं तुझे दुख सुख कोई। मैं मुस्काया तू मुस्काई, मैं रोया तू रोई। मेरे हंसने से, मेरे रोने से तू बलिहारी है। ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। माँ बच्चों की जान होती है, माँ बच्चों की जान होती है। वो होते हैं किस्मत वाले जिनकी माँ होती है। कितनी कोमल है, कितनी प्यारी है, प्यारी प्यारी है। ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। कितनी अच्छी जय जय। तू कितनी हाँ, हाँ। भोली है, तू कितनी शीतल है, तू प्यारी प्यारी है। ओ माँ, ओ माँ, ओ माँ। અત્યારે પ્રોગ્રામને વિરામ આપીએ અને આજે ખરેખર શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ દેવા હતા, પણ અમારા બાના જીવનથી કંઈક શીખવા આવ્યા હતા. જીવનમાં ધીરજ હોય, પ્રેમ હોય, અમારા સિંધી સમાજનું નવું વર્ષ ચૈત્ર બીજ, હા, અમારા સિંધી સમાજનું નવું વર્ષ એટલે ચૈત્ર બીજ થાય. આ નોરતાથી શરૂ થાય, બીજો દિવસ ચૈત્ર બીજે. તે દિવસે અમારા શ્રી ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનનું અવતાર દિવસ છે, જન્મ દિવસ છે. એ જન્મ ઉત્સવ સિંધી સમાજ બહુ ધામધૂમથી ઉજવે. જ્યાં પણ સિંધી હોય, પછી અમેરિકામાં હોય, દુબઈમાં હોય કે ઇન્ડિયામાં હોય, દુનિયામાં કોઈ પણ ખૂણામાં સિંધી હોય એટલે આ દિવસ ઉજવે. આ પ્રોગ્રામ અમારે સિંધુનગરમાં ઘણા જગ્યાએ ઉજવાશે. એમાં પરમ પૂજ્ય શ્રી ભાઈ બખતરામ દરબાર આ લાઈનમાં ત્રીજી લાઈનમાં છે, ત્યાં પણ ઉજવાશે. તારીખ 9 તારીખે મંગળવારે સવારે 8 થી 9:30 હરિઓમનો સત્સંગ રાખેલ છે. હરિઓમ સત્સંગ ગ્રુપ મંડળ છે, એમનું સત્સંગ છે સવારે 8 થી 9:30. 9:30 થી 10:30 સુધી સંતોનું
અને મહાપુરુષોનું પ્રવચન રાખેલ છે અને 10:30 થી 11:30 પ્રસાદી અને 12:30 વાગે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. તમામ ધર્મ પ્રેમીજનોને વિનંતી છે કે 9 તારીખે મંગળવારે તમામ ભક્તજનો અહીંથી ત્રીજી લાઈન માં શ્રી બખતરામ સંતનું આશ્રમ છે ત્યાં આપ મોતી જ્ઞાતિ વાડીની સામે શ્રી બખતરામ મહારાજનું મંદિર છે અને ગુરુદ્વારો સાહેબ છે. તો ત્યાં તમામ ભક્તજનોને વિનંતી છે અને પ્રેમવાળું આમંત્રણ છે ત્યાં 9 તારીખે પધારે. બોલીએ સતગુરુ ભગવાન કી. મારું નામ ઇન્દુભાઈ જોશી, કનુભાઈ ભુમાણી પરિવાર સાથે 60 વર્ષનો મારો નાતો છે. એક પરિવારના સભ્ય તરીકે હું મને અધિકારથી હું મારી જાતને ગણું છું. એમના આપણા સત્સંગમાં એક મધ્યસ્થાને ખૂબ જ માને એક મહત્વ અપાયું છે. ભાઈએ કીધું કે મેં બા કહેતા, તો માનો એક તમે વિશેષ ગુણ તમે જોયો, કીડીથી માંડીને માનવ સુધી દરેક પ્રાણીમાં પરિવારમાં માનવ પાત્ર એક સરખું તમને જોવા મળશે. કોઈ પણ પ્રાણી છે. એક દ્રષ્ટાંત આપવા માંગુ છું. ઇંગ્લેન્ડને મહારાણીનો એક સંતાન 2-4 વર્ષનું ખૂબ બીમાર પડ્યું. શરીરમાં આખું પોઈઝનિંગ થઈ ગયું. જીવન બ્રિથિંગ શ્વાસોશ્વાસમાં પણ ઝેર ફેલાયું થઈ ગયું. રાજ્યના વૈદ્યોએ સૂચના આપી કે આ સંતાનની નજીક પણ કોઈ રહેશે તો એ મૃત્યુ પામશે. એના શ્વાસમાં એટલું બધું ઝેર ઉદોલન થાય છે. એટલે નિર્ણય લેવા મુજબ એક રૂમમાં એ બાળકને ભૂલી દેવામાં આવ્યું. એનું જતન કરવામાં આવ્યું છે, પણ એને મળવાનું કોઈ નથી. એની નજીક કોઈને જવાની છૂટ ન હતી. આખો પરિવાર વ્યથિત હતો. 3-4 વર્ષનું બાળક એમ. પણ એક સમય એવો આવ્યો કે મહારાણીએ રાજાને કીધું કે હું મળ્યા વગર નહીં રહે છું કોઈ, મારે મળવું છે. મળવાનું પરિણામ એ સૌને ખબર હતી કે શું પરિણામ છે. છતાં માની જીત પાસે કઈ મહારાજાને ઝૂકવું પડ્યું ને મહારાણી એ રૂમમાં જાય છે. એ પોતાના સંતાનને ખોળામાં લઈ રમાડે છે, ખૂબ વાલ કરે છે અને બીજી ક્ષણે મહારાણી મૃત્યુ થાય છે. ત્યાં સૌને ખબર હતી, બહુ શોક હતો આખા રાજ્યમાં. એમની દફનવિધિ થઈ. દફનવિધિમાં જે તકતી મુકાય છે એ તકતીમાં મહારાણીનું નામ હતું અને એના અંતિમ સંદેશમાં ફક્ત એક જ વાક્ય લખેલું હતું, બીકોઝ આઈ વોઝ મધર. કારણ કે હું માં હતી. એ તો એનો રહી શકી. કહેવાનો મતલબ એવો છે કે માં કદી મળતી નથી. આપણે એક ભાષા વિશે વાત કરીએ તો ગુજરાતી ભાષામાં એક માં શબ્દ આવે છે. આપણે એમ કહીએ છીએ ત્યાં જાતો માં, આમ કરીશ માં, નહીં આમ કરતો ના. માં અને કોઈ મૃત્યુ સ્પર્શતો નથી. રીનાબેનનું જે ગમન છે એ કાલીન છે, સર્વસ્વીકૃત છે. મૃત્યુ છે એક દુઃખદ પ્રસંગને આપણે એને વણી લીધું છે. આપણી સ્વભાવ મુજબ, આપણી લાગણી છે, આપણા દુઃખો મુજબ. નહીં તો જન્મ અને મૃત્યુ એક સાથે જ બંને સામસામા ગતિમાન હોય છે. આપણે એમ કહીએ છીએ કે હું 45 નો થયો, હું 50 નો થયો, પણ તારા 50 ગયા. કોઈ પોતાને એમ નથી વિચારતું કે મારો 50 વર્ષ ગયો તો મને જલસો એવું કોઈ નથી કરતું. એટલે જીવન અને મૃત્યુ સામસામા ગતિમાન હોય છે અને બંને જ્યારે મળે છે એ એક પવિત્ર સંગમ હોય છે. અને સંગમ કોઈથી બે દુષ્ટ માણસ ભેગા થાય અને સંગમ ન કહેવાય. તે પવિત્રતા ભેગી થાય અને સંગમ એટલે મૃત્યુને ક્યારેય તે દુઃખદ કે અપસવ્ય
ગણવાની કોશિશ કોઈ દિવસ ન કરવી. મૃત્યુ મહાન સત્ય છે, મહાન ત્યાગ છે. મૃત્યુનું કારણ એક જ છે કે માણસે જીવનભર એના લાગણીના તાણાવાળા બાંધ્યા હોય, અનેક સંબંધો બાંધ્યા હોય, કેટલા કાર્યો કર્યા હોય જીવનમાં, એ બધું એક જ ક્ષણમાં તૂટી જાય છે. લાખો સંબંધો, લાગણીઓ, દુઃખ માણસને એનું થાય છે. અને ભગવાને જે કેમિસ્ટ્રી રચી છે, દુઃખ થાય એ સ્વાભાવિક છે, પણ દુઃખનો હંમેશા સ્વીકાર કરવો એવો મારી એક જીવનની ફિલોસોફી છે કે જો ઈશ્વરને તમે માનતા હો તો ઈશ્વરના દરેક નિર્ણયને તમારે હસ્સા મૂકે સ્વીકારવો જોઈએ. જેને નચરવામાં ખૂબ ખૂબ મંદિર આભાર. मैं अभी एक प्रार्थना कराऊंगा, मैं बोलूं आप सब बोलो। हे परम पिता परमात्मा, वीणा बेनना जीवात्मा ने પોતાના પવિત્ર ચરણોમાં જગ્યા આમ બધાય પાસડા પરિવારના દરેક સભ્યને, મિત્ર સર્કલને, સગા સંબંધીઓને રીનાબેનની ખોટ સહન કરવાની શક્તિ હે દયાળુ પરમાત્મા, આપ જરૂરથી રીનાબેનના જીવાત્માને પોતાના ચરણોમાં અવશ્ય જગ્યા આપજો. जय श्री कृष्ण. अब कनू भाई ने जो थोड़ा दो शब्द बोले, उनमें से फलित होता है कि कनू भाई ने जीवन में ज्ञान समाहित किया. धन्यवाद है उसको जो कोई आश्वासन देने जाता है उसको वो खुद आश्वासन देता है. तो बात की बात है, उसने ज्ञान बचाया. जय श्री कृष्ण. माता श्री ये दुकान पे आया बबली करे कपड़ा खड़ी बबलिया कपड़ा भाव करे मारे करे ना कंप्लीट करे ना मन डिजाइन फैशन कटिंग मास्टर का प्राण होया बहनों आनंद करवा बिल्कुल कटिंग करे कन्याई कंप्लीट वही करे जमा करो जाए कि आनंद खंडी हो ना वो मिलदा दे न मिलदा दे नक्की गाने अमेरिका वही मैंने एरी कई काल गाने ये ताके तो नॉलेज आए राजा ने अमदावाद ताके वठिया शिवानी में तो प्रोग्राम उजड़े खास करे आणि कुछ तो आया के मां जेव माने और शिवानी गंज करे आया हो जा ने यार को खबर है जाने शिवानी गंज प्रोग्राम आया खाली भावजन पातो माई बेशक काई ने सामो प्रत्यक्ष कर दे भावजन पातो मनोबल मजबूत परमात्मा कयो नहीं एक कंजर એક મિનિટ. સંત શ્રી જે પધાર્યા રાત્રે એમની આજ્ઞા હતી 2 મિનિટ એક જાહેરાત કરી દઉં. એમનો આશ્રમ આધ્યાત્મ મંદિર ખોડિયાર મંદિર વાળો કાંચો કૃષ્ણનગર જૂનું રેલવે સ્ટેશનની સામે છે. આવતે નવરાત્રામાં 8 દિવસ એમને ત્યાં સાંજે 4 થી 6:30 સુધી શ્રી રામચંદ્ર માનસનો પાઠ છે 8 દિવસ. તેઓ શ્રીની આજ્ઞા હતી કે જે કોઈ ભાઈઓ બહેનોને લાભ લેવો હોય તો આવી જજો. પહેલા નોરતાથી 8મા નોરતા સુધી સમય સાંજે 4 થી 6:30 રામચંદ્ર માનસનો પાઠ. સદગુરુદેવ ભગવાન કી જય. जय दूत जो नाम हो बाबा तेरी तो खंबा जगुराम रे मेरे थूणी तू तशपर सांझी श्याम हाणे अंब जानो काम बाबा मालूम सब बातों के मालूम सब बातों के तू ताई सब जो सिर सेठ हाणे कावंद पंहिंजी हेठ
हो जो कुदकी ने बसंगत जा अचन जे आशंदरे लाल तो वट घोट घणा प्या भी दातर दे हमें लाल तो में मर्द मणिया हाणे देसी जुग घणा हो जो कायम आई कलयुग में कायम आई कलयुग में कायम तुझा कम उतारी अरवाहता यार कामो लाई दे में गम हाय रख जाए लद शर्म हो जो ढकिय साण गुजार जा ढकिय साण गुजार ढक्कर बोल मरे लाल साईं ढको राम साहिब साईं राम साहिब नौ दुर्गा माता की जय। अपने अपने माता पिता गुरुदेव की जय। नमः पार्वती पते हर हर महादेव हर। जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे। राधा कृष्ण भगवान आयुलाल सवै चौ हिंदू सनातन धर्म की जय। शुक्रगुजार हूँ कि एक फोन के ऊपर आप लोगों ने 3 घंटे अपना शांति से हमें सुना और सहकार दिया। સર્વે પ્રેમીને વિનંતી છે કે પ્રસાદ વિતરણ છે સૌ લાઈનમાં રહી અને પોતપોતાની જગ્યા